મિત્રો, શું આપ અંગ્રેજીથી ગભરાઓ છો? શું તમને પરીક્ષામાં અંગ્રેજીથી ડર લાગે છે? શું તમે અંગ્રેજી કડકડાટ નથી બોલી શકતા? શું તમે સ્કૂલ, કોલેજ અને સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં સારા માર્કથી ઉત્તીર્ણ થવા માંગો છો? જો આ બધા પ્રશ્નો તમને મૂંઝવતા હોય તો આપ બિલકુલ યોગ્ય જગ્યાએ આવ્યા છો. અંગ્રેજીના ખૂબ જ અગત્યના મુદ્દાઓ આપણે ખૂબ જ સરળતાથી અને લાંબા સમય સુધી યાદ રહે એ રીતે જોઈશું. મિત્રો, અંગ્રેજીમાં લખવા, બોલવા માટે, સ્પોકન ઇંગ્લિશ માટે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આપણે આજે સિરીઝ સ્ટાર્ટ કરી છે, આજે શ્રેણી સ્ટાર્ટ કરી છે, એનો આ પ્રથમ ભાગ છે. મિત્રો, આના અન્ય ભાગ પણ તમે જોઈ શકશો અને આના માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરજો. જી હા મિત્રો, આ છે આપણી ઇંગ્લિશ મિત્ર યુટ્યુબ ચેનલ, જે અંગ્રેજીને બનાવે છે ખૂબ જ સરળ. અને તમે સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સૌથી પહેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરજો. સૌથી પહેલો એક પ્રશ્ન બધાને થતો હોય છે કે કેટલું અંગ્રેજી આપણને આવડવું જોઈએ. મિત્રો, આપણને ખબર જ છે કે અંગ્રેજી એ ખૂબ જ એક મોટો વિષય છે અને યાદ રાખો, બિલ્ડિંગ ગમે તેટલું મોટું હોય પણ સૌથી મજબૂત તો એનો પાયો હોવો જ જોઈએ. તમારો જે બેઝ છે એ મજબૂત હોવો જોઈએ. મિત્રો, અંગ્રેજીમાં આપણને ખબર છે કે પ્રોનાઉન, પ્રેપોઝિશન, મોડેલ વર્બ્સ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ, ફ્રેઝિસ, વોકેબ્યુલરી, આપણા શબ્દો, ઇડિયમ્સ, સ્પોકન ઇંગ્લિશ, બહુ બધી વસ્તુઓ હોય છે. પણ આ બધું શીખવા માટે તમારો જે પાયો છે એ મજબૂત હોવો જોઈએ. અને મિત્રો, એ પાયો જે છે એને આપણે કહીશું ટેન્સ, એટલે કે કાળ. મિત્રો, આપણા કોઈ પણ વિચારનું અંગ્રેજી કરવા માટે સૌથી પહેલા એ કયા કાળનું વાક્ય છે એ આપણને આવડવું જરૂરી છે. શરૂઆતના સમયમાં કોઈ પણ વાક્ય ગ્રામેટિકલી સાચું બોલવું હોય અંગ્રેજીમાં અને પરીક્ષામાં પણ ગ્રામેટિકલી જો એને આપણે લખવું હોય તો કાળ આવડવા ખૂબ જ જરૂરી છે. તો તમને પ્રશ્ન થાય કે આ કાળ છે શું અને અંગ્રેજીમાં કેટલા કાળ હોય છે? મિત્રો, અંગ્રેજીમાં ટોટલ 3 કાળ છે. સૌથી પહેલો કાળ છે વર્તમાન કાળ. જો આપણે રોજબરોજની વાત કરતા હોય, કાયમની વાત કરતા હોય તો અંગ્રેજીમાં વર્તમાન કાળ તમારે વાપરવો પડે. બીજો કાળ છે ભૂતકાળ. વીતેલા સમયની વાત કરતા હોય, ગઈકાલની વાત કરતા હોય, ગયા વર્ષોની વાત કરતા હોય એ વખતે આપણીશું ભૂતકાળ. અને આવનાર સમયની વાત કરતા હોય, આવતીકાલની વાત કરતા હોય તો આપણે વાપરીશું ઇંગ્લિશમાં ભવિષ્યકાળ. તો જોવા જઈએ તો મૂળભૂત રીતે ઇંગ્લિશમાં 3 કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અને અંગ્રેજીમાં આપણે કહીશું પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે વર્તમાન કાળ. ભૂતકાળને કહીશું આપણે પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળને આપણે કહીશું ફ્યુચર ટેન્સ. આમ અંગ્રેજીમાં 3 મૂળભૂત કાળ છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. તો આગળ હવે જોઈશું કે આ 3 કાળના પેટા પ્રકાર કઈ રીતે પડે છે, પેટા કાળ કઈ રીતે પડે છે. મિત્રો, અંગ્રેજીમાં ટોટલ 12 કાળ છે, જેમાં આપણે જોયું કે 3 મૂળ કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. એના પેટા કાળ આ રીતે પડશે. જેમ કે વર્તમાન કાળમાં જોઈએ તો એના 4 પેટા કાળ છે: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અંગ્રેજીમાં આપણે એને કહીશું સાદો એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ એટલે કે કન્ટિન્યુઅસ અને પાછું પ્રેઝન્ટ ટેન્સ તો છે જ, પૂર્ણ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો આમ વર્તમાન કાળના આ 4 પેટાકાર પડે છે: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આ જ રીતે ભૂતકાળના પણ 4 પ્રકાર પડે છે: સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. અને ભવિષ્યના પણ આમ 4 પેટા પ્રકાર પડશે: સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આમ ટોટલ અંગ્રેજીમાં 12 કાળ હોય છે. જો આ 12 કાળની અને મિત્રો, આ 12 કાળ સમજવા ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ સરળ છે જો તમે એને સિસ્ટમેટિકલી એક મેથડથી સમજો તો. મિત્રો, ગ્રામેટિકલી પરફેક્ટ ઇંગ્લિશ આવડવા માટે અને સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે પણ આપણને આ 12 જે કાળ છે એનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. તમે ધીમે ધીમે આ કાળ શીખશો અને સમજશો સિસ્ટમેટિકલી તો તમને ચોક્કસ આવડશે. આ સિરીઝના આગળના વિડીયોમાં પણ આપણે આ બધા ટેન્સીસ જે છે એ જોવાના છીએ. આજે હું તમને વર્તમાન કાળના જે આ 4 પેટા કાળ છે, બરાબર ને, સાદો વર્તમાન કાળ, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ, આના હું 4 ઉદાહરણ આપીને તમને સમજાવીશ કે આ 4 કાળ અલગ કઈ રીતે પડે છે. સૌથી પહેલું વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. મિત્રો, આ કાળ ત્યારે વપરાય છે જ્યારે કોઈ વસ્તુ રોજિંદી ક્રિયા થતી હોય, જ્યારે કંઈક રોજ કરતા હોય ત્યારે આપણે આ વાપરીશું. ઉદાહરણ તરીકે, તે કાયમ બસમાં મુસાફરી કરે છે. એને આપણે અંગ્રેજીમાં કહીશું હી ઓલવેઝ ટ્રાવેલ્સ ઇન કાર. ઓલવેઝ એટલે કે કાયમ, ટ્રાવેલ્સ એટલે કે મુસાફરી કરે છે. સો હી ઓલવેઝ ટ્રાવેલ્સ ઇન અ કાર.
આ સાદો વર્તમાનકાળ છે, રોજિંદી ક્રિયા છે. બીજું ઉદાહરણ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. નવ કન્ટિન્યુઅસ એટલે ચાલુ. નવ આમાં આપણે જોઈશું કે ક્રિયા અત્યારે ચાલુ હશે વર્તમાનમાં. ફોર એક્ઝામ્પલ, તે અત્યારે બસમાં મુસાફરી કરી રહ્યો છે. અત્યારની વાત છે, અત્યારે એને મુસાફરી કરવાનું ચાલુ છે. તો આ વાક્ય આપણે અંગ્રેજીમાં કહીશું હી ઇઝ ટ્રાવેલિંગ ઇન ધી બસ નાઉ. હી ઇઝ, નવ અહીંયા જુઓ તમે, ઇઝ MR અને ING વાળું વાક્ય હશે, બરાબર ને? તો હી ઇઝ ટ્રાવેલિંગ ઇન ધી બસ નાઉ. નાઉ પરથી પણ આપણે જાણી શકીએ કે આ વાક્ય ચાલુ વર્તમાનકાળનું છે. તો આ રીતે ચાલુ વર્તમાનકાળનું વાક્ય બનતું હોય છે. ત્રીજું વાક્ય છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આ જે કાળ છે ત્યારે વપરાય જ્યારે આપણે કોઈ વસ્તુ ઓલરેડી કરી ચૂક્યા હોય, અત્યારે થઈ ચૂકેલી છે અને આપણે એની વાત કરીએ છીએ. ઉદાહરણ તરીકે, મેં બસમાં ઘણીવાર મુસાફરી કરેલ છે. આ જે ક્રિયા છે પૂર્ણ થઈ ગઈ છે, અત્યારે ચાલુ નથી કે આપણે રોજ કરીએ એવો પણ આમાં કોઈ મતલબ છે નહીં. તો મેં બસમાં ઘણીવાર મુસાફરી કરેલ છે. આઈ હેવ ટ્રાવેલ્ડ. આઈ હેવ ટ્રાવેલ્ડ આ ક્રિયાપદનું ત્રીજું રૂપ છે, બરાબર ને? અને આઈ જોડે અહીંયા હેવ વપરાય છે. આ કાળમાં હેવ અને હેઝ ટુ હેવના રૂપો વપરાશે, જે આપણે ભવિષ્યમાં જોઈશું. સો આઈ હેવ ટ્રાવેલ્ડ મેની ટાઈમ્સ ઇન ધી બસ. મેં બસમાં ઘણીવાર મુસાફરી કરેલ છે. છેલ્લું જે ઉદાહરણ છે એ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. મિત્રો, આ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે. આમાં તમે જોશો કે જે ક્રિયા છે એ પૂર્ણ પણ થઈ ગઈ છે અને ચાલુ પણ હશે. બંને વસ્તુઓ છે. ઉદાહરણ તરીકે, હું છેલ્લા 16 કલાકથી બસમાં મુસાફરી કરી રહ્યો છું. તો આ ક્રિયા એકચ્યુઅલી 16 કલાકથી પૂરી થઈ ગઈ છે અને અત્યારે પણ ચાલુ છે, બરાબર છે? તો બસમાં મુસાફરીના 16 કલાક પૂરા થઈ ગયા છે અને હાલ મુસાફરી ચાલુ પણ છે. તો આ વાક્યને અંગ્રેજીમાં આપણે બોલવું હોય તો ચાલુ પૂર્ણ કાળથી બોલવું પડશે. ઉદાહરણ તરીકે, આઈ હેવ બીન ટ્રાવેલિંગ ઇન ધ બસ. આ વાક્યમાં તમારે વાપરવું પડશે હેવ બીન અથવા તો હેઝ બીન. આ કાર પણ આપણે ડિટેલમાં આગળ જોવાના જ છીએ ભવિષ્યમાં. આઈ હેવ બીન ટ્રાવેલિંગ. અહીંયા ING પણ હશે અને આમાં ઇઝ MR નહીં હોય. આ વાક્યમાં તમારે હેવ બીન અને હેઝ બીન વપરાશે ચાલુ પૂર્ણમાં. સો આઈ હેવ બીન ટ્રાવેલિંગ ઇન ધી બસ ફોર લાસ્ટ 16 hours. એક બીજું ઉદાહરણ જોઈશું આના માટે. હું 1988થી અમદાવાદમાં રહું છું. તો આ ક્રિયામાં જુઓ, હું 1988થી અમદાવાદમાં મારું રહેવાનું ચાલુ છે. આ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, આટલા વર્ષો થઈ ગયા છે અને હાલ પણ રહેવાનું ચાલુ છે એવો મતલબ આ વાક્યમાં છે. તો આનું વાક્ય થશે આઈ હેવ બીન લિવિંગ. હું અહીંયા અમદાવાદમાં જ રહું છું. આઈ હેવ બીન લિવિંગ ઇન અમદાવાદ સિન્સ 1988. એક જ વર્ષ આપણું છે એટલે આપણે સિન્સ વાપરીશું, બરાબર છે? જો તમારે એવું કહેવું હોય કે 15 વર્ષથી રહું છું, 20 વર્ષથી, તો તમારે આ વાક્યમાં ફોર લાસ્ટ 20 years ઓર ફોર લાસ્ટ 15 years એ રીતે પણ વાક્ય બોલી શકાય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું કે આ કાળ કેટલા હોય છે અને કઈ રીતે કાળ બને છે અને વર્તમાનકાળના જે 4 પેટા કાળ છે, સાદો, ચાલુ પૂર્ણ અને ચાલુ પૂર્ણ, એના વાક્યો આજે આપણે જોયા છે. મિત્રો, અમારા આગળના વિડીયોને જોવા માટે તમે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો. કંઈ બીજું શીખવું હોય તો નીચે કમેન્ટ કરો અને તમારા મિત્રો જોડે આને શેર જરૂર કરજો. થેન્ક યુ.